બનાસકાંઠામાં લક્ઝરી બસના અકસ્માતને લઈ મોટો ખુલાસો થયો છે। અકસ્માત પાછળનું કારણ જાણવા મળ્યું છે, જેમાં ડ્રાઈવર રીલ બનાવતો હતો અને અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો છે। ઇજાગ્રસ્ત મુસાફરે અકસ્માતને લઈ આ ઘટસ્ફોટ કર્યો। ડ્રાઈવર ચાલુ બસમાં રીલ બનાવતો હતો। ડ્રાઈવરની બેદરકારીના કારણે 3 લોકોના જીવ ગયા। લક્ઝરી બસના ડ્રાઈવરનું પણ મોત થયું। અન્ય એક ડ્રાઈવર ઇજાગ્રસ્ત છે। વિડીયોના ચક્કરમાં ડ્રાઈવરે ઘાટી પર 4 સ્પીડ બ્રેકર કુદાવ્યા। तो हमें पहला ना पाड़वा गया कि भाई तू रील ना बने, थोड़ी धीमी चलाव, तो પણ તેને ફાસ્ટ જ ચલાવી એના સ્ટન્ટ મારવા માટે, અને એને શોર્ટ બ્રેક મારી એકદમ 2-3 પલટી ખવડાવી દીધી ટચ કરીને। તમારું નામ શું છે? તમારા મહેશ કુમાર, કયા ગામના છો? કઠલાલ નાની સાપુ। તો આમાં બેદરકારી ડ્રાઈવરની સામે આવી છે? બેદરકારી ડ્રાઈવરની જ છે સાહેબ। અમે એવો રીલ બનાવતો હતો, અમે નાઈ પાડી હતી, રીલ બનાવતો હતો, અમે ના પાડી હતી, એને 4 બમ્પ ખોદાડે ને તઈ લગીને તમે ના પાડી હતી, પછી અકસ્માત થઈ ગયો। આ જવાબદારી છે ડ્રાઈવરની છે? ડ્રાઈવરની જ અહીંયા સિવિલમાં લાયા અને અમારા દાતા ગામ ના આજુબાજુના અમારા બધા માણસો જે સમાજના બધા ભેગા થઈ ને તાત્કાલિક આટલી અમે સારવાર કરી છે ને આ લોકોને તાત્કાલિક અમે અહીંયાથી 108 પછી પ્રાઇવેટ વાહનો એની અંદર અમે અત્યારે પાલનપુર મોકલ્યા છે ને જે વધારે ઇન્જર્ડ હતા એમને પાલનપુર મોકલ્યા છે અને નોર્મલ જે છે બધા અહીંયા અત્યારે હાજર। 4 ઘાયલ, અરે 35 ઘાયલ જેવા છે અને 4 એક્સપાયર થઈ ગયેલા છે। 2 મોટા છે 2 નાના છે। આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, આ રીલનું મોડગળ કેટલું ઘાતક, કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે તે આ ઘટના બતાવે છે। એક 60 સેકન્ડનો વિડીયો કેટલા બધાના જિંદગી ઉપર સવાલ ઉભો કરી દે છે તેનો તાજો દાખલો અને ઉદાહરણ છે અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર જોવા મળ્યો છે। ત્રિશુલિયા ઘાટ આમ પણ પંકાયેલ હતો, કારણ કે ભૂતકાળની અંદર જે પ્રકારનો ઢાળ હતો અને એમાં ક્યાંક ખામીઓ હતી રસ્તામાં, એટલે અકસ્માતો થતા ને લોકોનો જીવ જતા, પરંતુ ત્યારબાદ સરકારે જે પ્રકારનો રોડ રસ્તા બનાવ્યા અને બમ્પર પણ ત્યાં આગળ મૂકી દયા, પણ આજે અકસ્માત થયો એમાં જે ડ્રાઈવર છે એની બેદરકારી જે રીતે સામે આવી છે, કારણ કે મુસાફરો જેમાં સવાર હતા મુસાફરો કહી રહ્યા છે કે મોબાઈલ લઈને ભાઈ વિડીયો ઉતારતા હતા, અનેક વખત ટકોર કરી તેમ છતાં પણ તેણે મોબાઈલ છે ના મૂક્યો અને આખરે બ્રેક શોર્ટ મારી અને એના કારણે જ બસ છે પલટી ગઈ, એમાંથી 3 લોકોના મૃત્યુ થયા અને ઘણા બધા જે મુસાફરો છે ઘાયલ પણ છે। એટલે તમારી ક્યાંક મજાની સજા કોઈકને આપવાની વાત છે। આ બસ ડ્રાઈવર જે છે બસ ડ્રાઈવરે પોતાની મજા લેવા માટે એક વિડીયો નાનો એવો બનાવવા માટે લગભગ 53 લોકોના જીવને જોખમમાં મૂકી દીધા અને એમાંથી 3 લોકો મોતને ભેટ્યા છે। ત્યારે પ્રશ્નાર્થ એ થાય કે જે ખાનગી કંપનીની જે ટ્રાવેલ્સો છે એમના જે ડ્રાઈવરો છે, ઘણી વખત વિકાસ એવું પણ થતું હોય છે ડ્રાઈવરો એમની પાસે લાયસન્સ નથી હોતા અથવા તો સેફટીનું જે સર્ટિફિકેટ આરટીઓ માંથી મળતું હોય છે, આવડું મોટું વાહન 7 સીટર ઉપરનું જે પણ વાહન એના સેફટી સર્ટિફિકેટ છે આરટીઓ માંથી લેવામાં આવતા હોય છે। અનેક નિયમો છે, ક્યાંક નિયમોનું પાલન નથી થતું અને એના કારણે પણ ક્યાંક આવી દુર્ઘટના છે એ બનતી હોય છે, પરંતુ આ ડ્રાઈવર છે એને 53 જણાના જીવ જોખમમાં મૂક્યા। આ બાબતે ત્યાંનું સ્થાનિક તંત્ર, પોલીસ તંત્ર, કલેક્ટર સહિત મામલતદાર સહિતના તમામ અધિકારીઓ ત્યાં પહોંચ્યા પણ હતા અને તમામ લોકોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા અને હવે તપાસ એ થઈ રહી છે ખરા અર્થમાં કે ડ્રાઈવર છે એની પાસે લાયસન્સ હતું કે કેમ અને આજે બીજા જે નિયમો છે નિયમોને આધીન બસ છે એ હતી કે કેમ તે પણ તપાસ થઈ રહી છે। વિકાસ, બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।